દેશના 80મા સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે અમરેલીમાં રાજ્યકક્ષાના આઝાદી પર્વની અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૌરવભેર ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ સમારોહમાં શાનદાર પરેડ, રાઇફલ ડ્રીલ, અશ્વ અને બાઇક શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। જ્યારે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવ્યું, વિકસિત ભારત 2047ના સંકલ્પને મજબૂત કરવાનો સંદેશ આપ્યો હતો, તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને સરકાર દ્વારા વિનામૂલ્યે પ્લોટ આપવાની પણ મોટી જાહેરાત કરી હતી। સ્થાપના હવે 140 કરોડ નાગરિકોનો સંકલ્પ બની ગયો છે। ગુજરાતનો રાષ્ટ્રીય હિતના દરેક સંકલ્પને સાકાર કરવામાં હંમેશા અગ્રેસર રહેવાના સંસ્કાર ધરાવે છે અને વિકસિત ભારત માટે પણ ગુજરાત જ લીડ લેશે। આર્થિક વિકાસ સાથે એવો સર્વાંગી વિકાસ થાય જેમાં દરેક નાગરિકને સમાન તક, ક્વોલિટી લાઈફ અને બ્રાઇટ ફ્યુચર મળે તેવું આપણું વિઝન છે। એ માટે ભવિષ્યની અર્થવ્યવસ્થા અને અર્નિંગ વેલ લિવિંગ હેલ્થ પર ફોકસ કર્યું છે। ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના મજબૂત આધાર બનાવ્યા।